પૂછ્યું શું નામ હતું તો કે જગદીશ. જા તોડી લે આવું તોડી લે કચુઓ આ અમારો બહુજન કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપી ના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુદા માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સારા મરી જાઓ. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ તો નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ. અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. ચોરીનો માલ ઉતરે છે એનો મેં વિડીયો વાયરલ થયો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થાય પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું પકડ એટલે એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોટલ કરી ઉપાડી ગયું. ડીસીપીના માણસો બેઠા હવે લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ નથી આવતા મને, કે સાહેબ બોલાવે છે તો હાલ એટલે હું પ્રસંગમાં હતો. પ્રસંગમાંથી હું જમ્યો ને અને ત્યાં આવ્યો ત્યાં ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો પાટલો અંદર વાળો સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને બાંધ્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું હા, હું કીધા મારું પેટ્રોલ છે. બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ફટા મારીને ભાઈ બાંગરવાળો. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એની ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે, વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ હું? તો આ શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું નથી લખવાનું. અને મારી લીગલની ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાવી હતી. અને મારી ફાઇલના કાગળ જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો મને બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માંગણી કોઈ પૈસાની લેતી દેતી મેં માંગણી કરેલી હતી. એ અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજીને પહોંચી. 6 તારીખે મારી અરજી દુબઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પણ. કેટલા દિવસ તમે કસ્ટડીમાં રાખી? કસ્ટડીમાં 24 કલાક રાખ્યો. 151 કરી મને છોડી મૂક્યા. 151 કરી હતી એ સમય આટલા મારે? હા, આ 151 માં મારેલું છે. અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી. મારું એમએનસી દાખલ કરીશ, બુક્સી કોટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવે. આવું કોણ બોલ્યું? ડીસીપી ના માણસો એસઓજી ને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં મળી ગયા. ડોક્ટરને ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ?
અહીંયા ડોક્ટરે શું કીધું તમને? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે, સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજીનો 112 માં મેં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મને આપતા નથી તમે. તમને ગુદાપાર્કમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તું, ન લખ્યું એ હવે મને નથી ખબર. તમે લખાવ્યું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, 3 નંબર આપી હતી. 2 દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. ઈ કે ડીસીપી છે એટલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તો તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પરિવાર કોણ કોણ છે? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ છે, એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરના કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 154 માં મને થોડી શું કામ હતો. મેં જે ડીસીપી તમને માર્યો એનું આપનું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ ગુદાપાર્કમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હતું તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. અશ્લીલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવો. પોલીસ અમુક તો ખાસ કર્યું. અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં ભયો જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો, બાકી મારી નાખજે મને. હું દીવાનો નથી ગયો, મને મરી જવું. કાર્યવાહી કરી કોર્ટમાં. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલું કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા કપડા કઢાયા? એને પોતે જ એક વખત 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોરડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરી લઈ. ઘણી ટૂંકું દીધું. હા, દોરી આસન એવા છે, નિશાન ના દોરી ને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણ થયા બધું થયેલું છે, બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી? કાનમાં કાનમાં 20 થી 25 પડાકા માર્યા. કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા ભટકેલા. આવું વાગ્યું ને તમે આ બધું આ બધું સાચે ના? તો પગના કર્યા પાછળ લઈ ના, પાછળ નથી. આ વાહન છે. પેટ્રોલ ગુદાપાર્કમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં. એને મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા.
બીજા લોકો બબે લોકોને એક ફાઇટમાં બબે લોકોને એક ફાઇટમાં ટીંગાય તો એ કેસીબીનો રૂમ જ છે કરેલો. આ ડીસીપીમાં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એનો. ક્રાઇમ બ્રાન્ચ. આ ક્રાઇમ બ્રાન્ચમાં પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે હા, એને પોતે એના ફોનમાં ગુદાબાગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી? હા, દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજીની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આવે હું કે આવવાનું નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવો હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા એમની સાથે શું શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો ગમે કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો મેં બધા જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારી ગયો. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો કોઈ મારામારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સ એકાઉન્ટ કરીને ચૂકવ્યો, ટેક્સ એકાઉન્ટ 108 થઈ ગયું, ટેક્સ એકાઉન્ટ નથી થયું. 151 મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું કરે? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું, કાલ બીજાનું હશે. આજ આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાના, એના ખુલાસા કરી એટલે મારવાના. સત્ય હકીકત બહાર લેવી એટલે મારવાના. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે પ્રેસ વાળો. તારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વીડિયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના એના વિરુદ્ધ મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું, હકીકત જે કીધું તથ્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું ખોટામાં છે. ખોટામાં ક્લિયર રેકોર્ડ છે. ક્રેક. 15 દિવસનું પાકું છે. બધું ફાઇલ છે, ફાઇલ બધું. સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યની ડોક્ટર આવે છે, તપાસ કરે. 2 હાથ ઊંચા કરીને ટાઈટ. જય ભીમ, જય ભીમ. આજે સવારે મને એક સપનું આવ્યું અને મેં સપનામાં એક સુવર જોયું.
આપણી ઓસરીમાં ઘરના વરંડામાં પણ ક્યારેક કૂતરા બિલાડા આવી જતા સુવર્ણ જોયું, મેં પૂછ્યું શું નામ હતું? તો કે જગદીશ. જા તોડી લે, આવું તો તોડી લે, તોડી લે. આવશે આવશે મારા વાલા આવશે, મારો તો ઇંગ્લિશથી આવશે અવાજ, પહોંચે જ છે. તો સપનામાં સપનાની અંદર એ જે ભૂંડ આવ્યું ને, એ ભૂંડનું નામ હતું જગદીશ ભૂંડ. બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? મેં કીધું લે ભૂંડ, તું શું ધંધા કરે છે? એટલે બીજું ભૂંડ બોલ્યું, ભાઈ આ એટલું બધું વિકૃત ભૂંડ છે. સપનું છે ભાઈ, હું કોઈ વ્યક્તિની વાત કરતો, તું કોની વાત કરું છું? હું કોની વાત કરું છું ભાઈ? હું કયા પ્રાણીની વાત કરું છું? બહુ સરસ. મખવાણાભાઈ કાયદાના જાણકાર છે, કોઈ કાચો પાકો વકીલ તો રહેલો છે. આમાં કોઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ એટ્રેક્ટ થતી, કેમ કે હું કોની વાત કરું છું? આ જગદીશ ભૂંડ વિશે બીજા ભૂંડે કીધું, મનીષભાઈ કામ બહુ વિકૃત છે. મેં કીધું કેમ? તો આ ભૂંડને અધિકારી હોવાનો વહેમ છે. હવે છે પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ. કોણ છે? પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ છે. પણ વેમ છે એને સાહેબ હોવાનો. અને કેવી વિકૃત હરકત કરે છે? મને મળેલી માહિતી પ્રમાણે, અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. હવે તમને જે માહિતી આપવાનો છું એ માહિતી રૂબરૂ ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીને આપી છે. હવે જે તમને માહિતી આપવાનો છું એ માહિતી આજે સવારે અમદાવાદથી રાજકોટ આવતા રસ્તામાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને આપી છે, રાજકોટના પોલીસ કમિશનરને આપી છે. અને ડીડી વાળું પ્રકરણ બન્યા પછી, એટલે કે આપણા આત્મસન્માનનું પ્રકરણ બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રૂબરૂ જઈને કહી આવ્યો છું કે આ ભૂંડ, આ જગદીશ ભૂંડ એ તપાસના કામે બે આરોપીઓને પકડી લાવી એકબીજા સાથે મુખ મૈથુન કરાવે એવી ફરિયાદો મને મળી છે. અને ગુજરાતના ગૃહમંત્રી, વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે મેં કહ્યું ત્યારે મેં એવું કહ્યું હતું કે માનનીય હર્ષભાઈ, ત્યારે માનની કીધું હતું, માનનીય હર્ષભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી, મારા મા બાપ અને મારી 8 વર્ષની અને 3 વર્ષની દીકરી સમાન મારી ભત્રીજીઓની સોગંદ છે, જો હું ખોટું બોલું તો મને રાજકોટમાંથી નરાવી આવી માહિતી મળી છે કે ત્યાં એક જગદીશ ભૂંડ એ બે આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન પણ કરાવે છે, મુખ મૈથુન કરાવે છે. અને કુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે.
આને મુકાય? આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે મીડિયા વાળા, કરવા તો 2 દાડાનો ટેન્શન છે કોઈને? કોઈ ટેન્શન નથી. અમને આના વગર કરંટ નહીં આવે, મને આવડે છે, અમે જો ડીલ કરતા આવડી ગયું છે. આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશિયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર, સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદારી છે એ જ જગ્યાએ રિમાન્ડના કામે લાવવામાં આવે, ત્યારે આ તરણી ઠરશે. આ શેની ચરબી છે તમને? અને બંધ ચેમ્બરમાં તો ડીડી ભાઈને તમે 2-4 વાક્યો સંભળાવી દીધા, અપમાનિત કરી દીધા. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા પાડું છું. તું કયા ખેતરે લીધી છે? ફરીથી બોલો. કેવી બળતરા થતી હતી મારાથી આ લોકોને. મને આસામ લઈ ગયા ને, ત્યારે એસપી કીધું હતું નેતા હોય, બીજા પ્રદેશમાંથી આવ્યા હોય, થોડીક આવ ભગત કરે. હમણાં તો સાચવું પાછળ તો તમારી આ આવ ભગતની મને જરૂર નથી. કરોડરજ્જુ ખાલી એટલી મજબૂત રાખી હોત ને તો મને ગમત. છેડતીની ફરિયાદ નથી કરવાની. રાષ્ટ્રદ્રોહની કરી હોત, યુએપીએ ની કલમ લગાડી હોત તો લાગે કે મારા ટક્કરની તમે કલમ લગાડી, છેડતી નહીં લગાડી. આ લોકોની આ જ ઓકાત છે, આના સિવાય કોઈ ઓકાત નથી. મેં બધા નેતાઓને અને ઓફિસરોને બહુ કરીબથી જોઈ લીધા, બહુ નજીકથી. આટલું બધી ચરબી, આટલો બધો ફાટવા એ જનતા ઉપર કરે છે. લડનારા માણસો ઉપર આટલો પાવર કરે છે. તમે જોયો કોઈને કે કોઈ ઉદ્યોગપતિને જેલના સળિયા પાછળ મોકલ્યો? ચાલ તારા બહુ પાણી તો કર હેડ કર. રાજકોટ શહેરના કોઈ ટોપના કલુ ભગત જમીન માફિયા બિલ્ડરની અંદર નાખ તો ખબર પડે. તું બહુ પાણી આલો હોય અને બરાબર તારી માને ધાવણ ધાર્યું હોય, સત્તાધારી પાર્ટીના એક એમપી, એમએલએ, એક મંત્રી હવે કરને ફાયા અને મારી પાર્ટી વાળો કોઈ હોય તેને પાડી દે તો હું તને સેલ્યુટ કરીશ. તારામાં પાણી નથી. ક્રાઇમ બ્રાન્ચના લોકઅપની અંદર લોકોને ઉલટા લટકાવી ગુપ્તાંગો પર કરંટ આપવા બહુ સહેલા છે, પણ આ દેશની માટી સાથે ગદ્દારી કરનારા મોટા પૂંજીપતિ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક દિવસ માટે પણ જેલનો આંટો ખવડાવો તો ખબર પડે કે કેટલા વિશે સોળ થાય અને તો ખબર પડે કે આના આઈએએસ આઈપીએસ કહેવાય. તમારી બધી ચરબી, તમારો પાવર આમ જનતા આગળ નીકળે છે. સામાન્ય જનતા પર તમે ટણી કરો છો. આજે પોલીસ કમિશનરને મેં વિડીયો મોકલ્યો. મેં અને ડીડી સોલંકી અને બીજા મિત્રો નરેશભાઈ સાગઠિયા વગેરે આજે રાજકોટ સિવિલની મુલાકાતે ગયા.
કોળી પટેલ સમાજનો એક પત્રકાર, શું નામ? કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ, એમનો વિડીયો લીધો છે મેં, અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઇશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંગરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ગુદા ભાગમાં સંડાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ક્યાંથી? ભાઈ તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે. બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ, આ અમારો બહુજન કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપી ના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુદા માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સારાઓ મરી જાઓ. ભૂલની પેદાશ. એટલે વાત ફક્ત ડીડી સોલંકીની નથી. વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે. ઉના કાંડની ઘટનાને આજે બરાબર 10 વર્ષ થયા. રાજ્યની પોલીસે ચાર્જશીટમાં તપાસના અંતે કીધું કે જે ગાયનું મારણ થયું એ ગાયની બોડી પરથી એશિયાટિક લાયનના વાળ, દાંત અને નખના નિશાન જોવા મળેલા. મતલબ કે જીવતી ગાયને મારી નહોતી, ગાયનું મારણ સિંહે કરેલું. અને વસરામભાઈ, રમેશભાઈ, એમના પિતા બાલુ કાકા અને તમામે તમામ ભોગ બનનારા લોકોએ જેટલા પણ આરોપી હતા બધાની સામે જડબે સલાક જુબાની આપી. અને છતાં 42 માંથી 5 ને સજા અને બાકીના 36 ને છોડી દીધા. તો આપણે પીડિત પરિવારો વતી હાઈકોર્ટમાં જવાના, પણ માગણી સરકારની સમક્ષ એ મૂકવી છે. અને એ માગણી બરાબર આટલા વાગે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગની મીટિંગ હતી માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં. ત્યાં બધાની વચ્ચે મેં કીધું છે કે તમે અપીલમાં જાઓ. સરકાર આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે, અમે તો પડકારીશું જ. અને ગુજરાત હાઈકોર્ટના જે બેસ્ટ ક્રિમિનલ લોયર હોય એ પીડિત પરિવારો માટે તમે હાયર કરો અને રાજ્યની સરકાર એની ફી ચૂકવે. અને 1 વર્ષની અંદર થાનગઢ દલિત હત્યાકાંડનો કેસની ટ્રાયલ પણ પૂરી થવી જોઈએ. લાંબુ નથી કહેતો, એક જ વાત કહું છું. સભ્ય બન્યો એ દિવસે જ ભૂલી ગયો તો ધારાસભ્ય છું. એ દિવસે જ હું આજીવન આંદોલનકારી છું. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અનામતની સીટ પરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને મારે એફઆઈઆર કરાવવી પડે છે એમની વિધાનસભાઓમાં. એટલે આમને પણ જરા ટંટોળો. દરેક રાજકીય પક્ષવાળાને, મારી પાર્ટીવાળા હોય તોય લપેટો
નો ટેન્શન, જાહેરમાં બોલું છું, જીરો ટેન્શન. પણ નક્કી કરો કે ડીડી સોલંકી સાથે અને રાજકોટના સૌરાષ્ટ્રના દલિત અગ્રણીઓ, યુવાનો, કર્મશીલો સાથે જે બદતમીજી આ બાંગરવાએ કરી એની ઉપર એફઆઈઆર ના થાય ત્યાં સુધી એને મૂકવાનો થતો નથી. અને એના માટે મારી વાણીની વિરામ આપતા પહેલા મારો પ્રસ્તાવ, બહુ 14મી એપ્રિલ ઉજવવાના શોખ છે, આવું છે એને કીધું એને પરચો 14મી એપ્રિલે જ પૂરવો જોઈએ. આખું સૌરાષ્ટ્ર, અમદાવાદના મનીષભાઈ આપણા કાર્યક્રમ કેન્સલ. આખું સૌરાષ્ટ્ર સવારે 10:30 સુધી ઉજવણી કરી, સેલિબ્રેશન કરી, પુષ્પમાળા બાબા સાહેબને પહેરાવીને પહોંચો 4ના ટકોરે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ. એક જ માંગણી કે આ બાંગરવું જેલ ભેગું થવું જોઈએ. આને જેલમાં નાખવાથી ઓછું કઈ ખપે નહીં. બીજી તો મારી સમક્ષ નાની ફરિયાદો થઈ છે, પણ કોઈ પટેલ સમાજના આપણા ભાઈએ મને પોતે આજે રાજકોટની સિવિલના હોસ્પિટલના બિછાનેથી કીધું કે જિગ્નેશભાઈ, મારો પગ તોડી નાખ્યો, મારા ગુપ્તાંગમાં દંડા માર્યા અને મારા ગુદા માર્ગમાં પેટ્રોલ ઘુસાડવાની 2 વખત કોશિશ કરી છે. આ માણસને ના છોડાય, આ માણસને ના છોડાય. જો આ માણસમાં આપણે માનતા હોઈએ તો, જો સંવિધાનમાં માનતા હોઈએ તો આપણા બધાનું કર્તવ્ય છે આવા એક માણસને એની ચરબી ઉતારશો તો મારો અનુભવ એવી કહે છે બીજા 10 લાઈન ભરાઈ જશે. અને છેલ્લે એક જ વસ્તુ કહું કે વર્ષે આપણે 50 મુદ્દા પર ના લડો. આપણી શક્તિ, આપણી મર્યાદા આપણે બધા જાણીએ છીએ. 5 મુદ્દે લડીએ પણ તોડી નાખીએ એમને. 5 મુદ્દે લડીએ પણ એમાં રિઝલ્ટ લાવો. આજે પણ ગુજરાતમાં દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી 20,000 એકર જમીનમાં બીજા ઘૂસેલા છે. આપણે વાત કરીએ છીએ સત્તા પ્રાપ્તિની, કરવો જ છે એનો સંઘર્ષ સત્તા પ્રાપ્તિનો. એ થાય ત્યારે થાય, પણ આ 20,000 એકરના કબજા લેવાના કે નહીં? એની બજાર કિંમત 10,000, 5-10,000 કરોડ થાય. એટલે આશા રાખીએ છીએ કે 14મી એપ્રિલ બધા જળબે સલાક કરીએ. હું એક દિવસ પહેલા આવી જઈશ. આખા સૌરાષ્ટ્રમાં તાલુકે ગામે ગામ મેસેજ આપો. અને મહીસાગરમાં કલેક્ટર નેહા કુમારી દુબે આદિવાસી દલિતો એટ્રોસિટીના કેસ ખાલી બ્લેકમેલિંગ માટે કરે છે. 22 દિવસ હું ત્યાં પડ્યો રહ્યો હતો. 22 દિવસ કલેક્ટર પદ ગયું, સાયન્સ ટેકનોલોજીમાં મૂકી દીધા છે બેનને. મંજીરા વગાડે છે. આ ભાઈ માટે 22 દાડાના બદલે 32 દાડા આવવું પડશે તો આવીશ. અમે રાજકોટ વાસીઓ તમે જાણો જ છો, અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ હતો જ. અને ગરમી મને લાગતી નથી. બોલાવો તમે તારા એપ્રિલ ને મેના મહિનામાં આવીશ. પણ આને છોડવાનો થતો નથી. મિત્રો, वीडियो उनको पहुंचवा देना. કાલે બધા પત્રકારોને દેવદાનથી બોલાવી 1.5 કલાક નાસ્તો કરાયો છે કે જિગ્નેશભાઈને કવર કરવા ના જતા. એટલે છૂછા હું કેરળમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરું તોય કવર થાય છે, કાશ્મીરમાં કરું તોય કવર થાય છે, અને દિલ્હીની પ્રેસ કોન્ફરન્સ હજી બાકી છે. જોઉં છું કોણ નથી લખતું.
જય ભીમ. અને ડીડીભાઈ, આ તમારો પ્રશ્ન છે જ નહીં, હવે આ આપણો પ્રશ્ન છે. હવે તમે આરામ કરો, તમે આ આંદોલનમાં યોગદાન આપો, આપણે ઉપાડી લેવાનું છે. એ જ પ્રમાણે કોળી પટેલ સમાજને પણ આખા સૌરાષ્ટ્રના દલિતો વચન આપીએ છીએ કે તમે પણ ફૂંફારો મારો, અમે પણ ફૂંફારો મારીએ, અને બે ભેગા થઈને આ બાંગરવાની સામે ફોજદારી ગુનો દાખલ કરાવીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.